સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો હોય તેવા સમાચાર છે। મહારાષ્ટ્રના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર છે, જ્યાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક કરવા માટેનો ઇનકાર લગાવી દીધો છે। એટલે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે। ફ્લોર ટેસ્ટ રોકવા માટે જે દલીલો કરવામાં આવી છે તેને માન્ય રાખવામાં નથી આવી। સુપ્રીમ કોર્ટે હવે આ સ્ટેપ રોક પર ઇનકાર કરી દીધો છે। એટલે કે ફ્લોર ટેસ્ટ પર જે રોક લગાવવાની વાત કરવામાં આવી હતી તેની પર ઇનકાર કરતું સુપ્રીમ કોર્ટ નજરે પડી રહ્યું છે। તો આવતીકાલનો દિવસ મહારાષ્ટ્રની રાજનીતિ માટે ખૂબ જ મહત્વનો દિવસ સાબિત થશે કે જ્યાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે। એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર ફ્લોર ટેસ્ટ કરવાની પૂરેપૂરી હવે શક્યતા ક્લિયર થઈ ગઈ છે। એટલે કે રસ્તો સરળ થઈ ગયો છે। સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર જે રોક લગાવવા માટે જે દલીલો કરવામાં આવી હતી તે દલીલોને અટકાવી દીધી છે અને હવે ફ્લોર ટેસ્ટની રોક પર ઇનકાર કરી દીધો છે સુપ્રીમ કોર્ટે। મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ અને ફ્લોર ટેસ્ટ કરવા માટેનું હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। રસ્તો પણ સરળ થઈ ગયો છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે અને ફ્લોર ટેસ્ટ કરવામાં આવે તેની સ્થિતિની જ્યારે હમણાં વાત કરી અમારા આઉટપુટ હેડે કે ફ્લોર ટેસ્ટ જો કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં સ્પીકરની પણ ભૂમિકા અને ડેપ્યુટી સ્પીકરની જે વ્હીપ છે તેને લઈને જે અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે હવે પણ એ ચિત્ર સ્પષ્ટ થશે અને ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવું પડે। અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળતી હતી તે મુજબ હવે આ સૂત્રોની માહિતી પણ ખૂબ જ સાચી સાબિત થતી નજરે પડી રહી છે, કારણ કે આજે પણ કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જાણે કે હથિયાર મૂકી દીધા હોય તેવી તેમની બોડી લેંગ્વેજ લાગી હતી અને જે સભ્યો હાજર હતા તેમનો આભાર માન્યો હતો અને બાકીના લોકો માટે જેણે બળવાખોરી કરી હતી તેમના માટે પણ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે પોતાના હોએ દગો કર્યો છે। તો મુફદ્દલ અત્યારે જે સુપ્રીમ કોર્ટમાંથી જે રોક માટેની ઇનકાર કરવામાં આવી છે એટલે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રના વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે। તો કાલના દિવસમાં વિધાનસભાનું ચિત્ર શું હશે આપના મતે? રાજનીતિની દુનિયાના સૌથી મોટા સમાચાર એ છે કે આવતીકાલે 11 વાગે મહારાષ્ટ્રમાં બહુમતનું પરીક્ષણ થશે, ફ્લોર ટેસ્ટ થશે અને લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે મહાવિકાસ અઘાડી સરકાર જે મહારાષ્ટ્રમાં રચાઈ હતી, ભાજપ અને સાથી દળો જેમની પાસે બહુમત હતો એમના બદલે મહાવિકાસ અઘાડી સરકારે એક ગઠબંધન કર્યું હતું, એનસીપી, કોંગ્રેસ અને શિવસેના, એમની સરકારનું પતન હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે। સવારે 11 વાગે જ્યારે વિધાનસભામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી તરીકે ત્યાં આવશે અને તેઓ સંબોધન કરશે, જે આપણી પાસે માહિતી છે તે મુજબ તેઓ સંબોધન કરશે અને સંબોધન બાદ એવી સંભાવના છે કે સંબોધન જ્યારે પૂરું કરશે એ જ સમયે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે। એટલે લાગી રહ્યું છે કે તેઓ ફ્લોર ટેસ્ટનો સામનો નહીં કરે, પણ સામનો કરે કે નહીં કરે બંને બાબતોમાં એક વાત સ્પષ્ટ છે કે મહાવિકાસ અઘાડી સરકારનો આવતીકાલે છેલ્લો દિવસ હશે। મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, ત્રીજી વખત આવું થયું છે જ્યારે મહાવિકાસ અઘાડી સરકાર સવાલોના ઘેરામાં આવી। 2 વખત કોઈને કોઈ રીતે સરકાર બચી ગઈ, પરંતુ અત્યારની જે સ્થિતિ છે એકનાથ શિંદે જાયન્ટ કિલર સાબિત થયા છે અને એકનાથ શિંદેના કારણે જ મહારાષ્ટ્રમાં સરકારનું પતન થવા જઈ રહ્યું છે। આગળનું ચિત્ર જ્યારે ફ્લોર ટેસ્ટ માટે મળશે કાલે જ્યારે સદનમાં ત્યારે સ્પષ્ટ થશે કે આગળ શું કદમ હશે અલગ રાજનીતિક પક્ષોના, પણ એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે શિવસેનાએ જે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં, જે ફ્લોર ટેસ્ટનો આદેશ રાજ્યપાલે આપ્યો હતો એને રોકવાની, એ અરજીને ના પાડી દીધી છે। સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાકીના જેટલા પણ મુદ્દા પર દલીલ થઈ છે તમામ મુદ્દા પર ચુકાદો નથી આપી રહી અત્યારે સુપ્રીમ કોર્ટ। માત્ર એટલું કહ્યું છે કે રાજ્યપાલના આદેશ મુજબ આવતીકાલે સવારે 11 વાગે ફ્લોર ટેસ્ટ થઈ જાય મહારાષ્ટ્ર વિધાનસભામાં, ત્યાર પછીના જેટલા પણ મુદ્દા છે એના ઉપર વધારે સુનાવણી 11મી જુલાઈએ રાખી છે। એટલે કે જે ડેપ્યુટી સ્પીકર વાળો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી પેન્ડિંગ છે એની સાથે બાકીના તમામ મુદ્દાની સુનાવણી 11મી જુલાઈએ થશે, પરંતુ એ પહેલા ફ્લોર ટેસ્ટ થશે। એટલે ફ્લોર ટેસ્ટની પહેલા જ ઉદ્ધવ ઠાકરે જો રાજીનામું આપી દે છે આપણી પાસે જે અત્યારના ઇનપુટ છે એ મુજબ, તો એ નિશ્ચિત છે કે મહાવિકાસ અઘાડી સરકાર પાસે હવે 24 કલાકથી પણ ઓછો સમય છે। જી મુફદ્દલ, સંખ્યાબળની ગણતરી જો આપ સમજાવી શકો તો એક પ્રયાસ એ પણ કરશો કે સંખ્યાબળના આધાર પર આવતીકાલે ફ્લોર ટેસ્ટ પર શું સ્થિતિ ઊભી થઈ શકે છે? એનસીપી કોંગ્રેસની પણ કાલે ભૂમિકા અને આજે જ્યારે સુપ્રીમ કોર્ટે વાત કરી દીધી છે તો એનસીપી અને કોંગ્રેસ કયા પ્રકારની તૈયારી કરતું હશે? જુઓ, મહાવિકાસ અઘાડી જે ગઠબંધન છે એમની પાસે 169 બેઠકોનું સંખ્યાબળ હતું, સરકાર માટે 144 મેજિક ફિગર છે। એકનાથ શિંદે જૂથ દાવો કરી રહ્યું છે કે એમની પાસે શિવસેનાના જે 55 ધારાસભ્યો છે ચૂંટાયેલા એ પૈકી 39 ધારાસભ્યોનું સમર્થન છે। જો આપણે એકનાથ શિંદેના દાવાને માન્ય રાખીએ અને 39 ધારાસભ્યોને બાદ કરી દઈએ
તો 130 થાય છે, એટલે એ સીધી રીતે ત્યાં શોર્ટફોલ છે જ. અને ઉદ્ધવ ઠાકરે અને જે ઉદ્ધવ ઠાકરે જૂથ છે એ સારી રીતે જાણે છે કે આ શોર્ટફોલ છે, અને જો ફ્લોર ટેસ્ટ થશે તો ત્યાં મહાવિકાસ અઘાડી સરકારનું બહુમત પરીક્ષણમાં ફેલ થઈ જશે. એટલે એ રિસ્ક નહીં લે. અને જે રીતે આપણે પહેલાં જ વાત કરી હતી સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે, કે આજે જ બોડી લેંગ્વેજ સ્પષ્ટ કરી દીધી હતી. એમણે બધા જ સ્ટાફને બોલાવ્યો હતો. જ્યારે કેબિનેટની બેઠક માટે ઉદ્ધવ ઠાકરે આવ્યા ત્યારે એમણે બધા સ્ટાફને બોલાવ્યો, બધાનો આભાર માન્યો, અને સાથે થોડા ભાવુક પણ થયા. ત્યાં એમણે કહ્યું કે આપણા જ લોકોએ દગો દીધો, પીઠમાં ખંજર ભોંક્યું, એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એ સાફ સાફ સૂચિત ત્યારે જ કરે છે ભદ્રેશ કે રાજીનામું આપવાના મૂડમાં છે ઉદ્ધવ ઠાકરે. બિલકુલ. મુફદ્દલ એકનાથ શિંદે આવતીકાલે ત્યાં હાજર રહી શકે છે વિધાનસભામાં. આપે કીધું પ્રમાણે તેના સમર્થકો ચાલુ ધારાસભ્યો પણ હાજર રહેશે. હવે આ જો કાલે ફ્લોર ટેસ્ટમાં ચિત્ર સ્પષ્ટ થાય છે ત્યારબાદ એકનાથ શિંદેની રાજકીય સમીકરણ શું હોઈ શકે છે? આપના રાજકીય ગણિત પ્રમાણે શું લાગે છે કે શિંદેનું હવે વર્ચસ્વ કેવું જોવા મળી શકે છે? કારણ કે જો ભારતીય જનતા પાર્ટી પાસે બેસે છે એ લોકો, તો પોતાની શરતોને આધીન ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. બિલકુલ ભદ્રેશ, જો એકનાથ શિંદેનું કદ મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક એટલું બધું વધી ગયું છે કે એને નજરઅંદાજ બિલકુલ કરી શકાય એમ નથી. પરંતુ એ પણ સત્ય છે કે એકનાથ શિંદે શિવસેના ઉપર દાવો કરવા માંગતા હોય તો એમણે ખૂબ લાંબી મજલ કાપવાની છે. કેમ કે ખાલી માત્ર ધારાસભ્યોનું સમર્થન વધી જાય, મતલબ કે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે ઓછા ધારાસભ્યોનું સમર્થન હોય અને શિંદે જૂથ પાસે વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, એનાથી અને એવી જાહેરાત કરવાથી અને એવું સંખ્યાબળ દર્શાવવાથી શિવસેનાના માલિક એકનાથ શિંદે નથી થઈ જતા. ચૂંટણી પંચમાં જઈને એમણે ખૂબ લાંબી મજલ કાપવાની છે, અને એમાં આખી કાર્યકારિણી, કારોબારી અને બધા જ સ્તરના, એમાં લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, ધારાસભ્યો, કાઉન્સિલર, બધા જ જેટલા પણ એના કારોબારી સમિતિના જે પદાધિકારીઓ છે, બધા જ પદાધિકારીઓનો મત લે છે કેન્દ્રીય ચૂંટણી પંચ. ત્યારબાદ એ નક્કી થાય છે. એટલે એ બહુ લાંબી મજલની વાત છે અને આગળના ભવિષ્યની વાત છે. પણ એટલું નિશ્ચિત છે કે એકનાથ શિંદેનું જે કદ છે મહારાષ્ટ્રની રાજનીતિમાં એ ખૂબ જ મોટું થઈ ગયું છે. અને નિશ્ચિતપણે, કેમ કે એમની શરૂઆતથી, એમના બળવાથી આખો એપિસોડ સર્જાયો, અને નિશ્ચિતપણે આગળની સરકારમાં એકનાથ શિંદેને આપણે ખૂબ મોટા રોલમાં જોઈ શકીએ છીએ ભદ્રેશ. જી મુફદ્દલ, હજી પણ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં આપને લાગે છે, જે આપે હમણાં જે ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે હવે ગણતરી આ રીતે રહી શકે છે, એમાં કોઈ પણ બદલાવ થવાની શક્યતા? કારણ કે રાજકારણની અંદર ગમે તે સમયે ગમે તે થઈ શકે છે. કારણ કે એનસીપી અને કોંગ્રેસ પોતાના પ્રયત્નો કરતી હોય, શિવસેના પણ પ્રયત્નો કરતી હોય. છેલ્લા 2 દિવસથી સંજય રાઉત પણ ચર્ચામાં જોવા નથી મળી રહ્યા, કોઈ નિવેદન નથી આવી રહ્યું તેમનું પણ. એવા સંદર્ભમાં આપણે શું લાગે છે કે કોઈ એવી શક્યતા આપણે નિહાળી રહ્યા છો? બિલકુલ ભદ્રેશ, આમ જોવા જઈએ તો રાજનીતિનું પણ એવું જ કંઈક છે કે જેમ ક્રિકેટમાં લાસ્ટ બોલ સુધી રિઝલ્ટ ઉપર બહુ નક્કી નથી હોતું, એ જ પ્રમાણે રાજનીતિમાં પણ હોય છે. એટલે આપણે જે સંભાવનાઓ અને શક્યતાઓ પર ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ એ આપણા કરતાં વધારે અનુભવી રાજનીતિજ્ઞો છે. જી મુફદ્દલ, આપણે અહીંયા રોકવા માંગીશ કે अनिल देसाई आपल्या તો દર્શક મિત્રો, હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે મુફદ્દલ, અહીંયા હવે રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. જેમ ઉદ્ધવ ઠાકરે પણ જ્યાં આપે કીધું કે પોતાના જે હાજર સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, બાકી લોકોને દગાબાજ ગણાવ્યા હતા. તો મુફદ્દલ, ખાસ એક સવાલ એ પણ થઈ રહ્યો છે, હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે, કે અનિશ્ચિતતાઓની વાત છે આવતીકાલે. सवालों के गहरे में फ्लोर उतना ही ऑर्डर है कि फ्लोर टेस्ट कल जारी रहेगा. तो कौन कराएगा उसको? તો દર્શક મિત્રો, અત્યારે રાજકીય પ્રતિક્રિયાઓ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે જે પ્રતિક્રિયાઓ સામે આવી રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે, उन्होंने ये इसको पूरे आर्गुमेंट को ये रखते हुए उसके कुछ पॉइंट्स ज़रूर बताए हैं, लेकिन कल का जो फ्लोर टेस्ट है उसको उन्होंने उस चीज़ के लिए जो हमने ये किया हुआ था उसको डिफर किया जाए, वो ना करते हुए कल फ्लोर टेस्ट होगी ऐसा जजमेंट उन्होंने दिया है. एक बड़ा झटका आप लोग के लिए सर, ये उम्मीद नहीं थी? ये झटका कहिए या जिस तरह से झटका तो नहीं कहेंगे, लेकिन इसकी उम्मीद नहीं थी. लेकिन इस तरह का एक ऑब्जर्वेशन या ऑर्डर आया है सुप्रीम कोर्ट का, उसको मानना तो जायज़ है. तो अब लगता है कि अब जो भी चीज़ है फ्लोर में ही तय होगा कि महाराष्ट्र सरकार रहेगी या नहीं रहेगी. क्या ऐसी दलील थी सर जो लगता था आपको सुप्रीम कोर्ट मानेगा, लेकिन साफ साफ इनकार करते? अब ठीक है, इस पे बयानबाजी करना इस वक्त ये मुनासिब नहीं होगा. जब आगे आने वाले दिनों में सब बातें आ जाएंगी
लेकिन ये उम्मीद नहीं थी। उम्मीद ये थी कि जिस तरह से स्पीकर के निर्णय को जिस तरह से आगे रख लिया था, स्पीकर जब डिस्क्वालिफिकेशन की बात थी, 48 घंटे कम है उनकी सुनवाई सुनने के लिए, सुनवाई आगे तक ले गई थे, 11 जुलाई तक की उनको टाइम दिया गया था। उसी तरह से इसमें भी कोई डेफरमेंट आएगा इसकी उम्मीद थी, या उसको इक्वली ये करना ये हो रहा था, ऐसी दलीलें की थी। लेकिन अब जो सुप्रीम कोर्ट ने, ऑनरेबल सुप्रीम कोर्ट ने जो जजमेंट दिया उसको मानना सर है। गवर्नर साइड से जो भी दलील पेश की गई उससे क्या आप लोग नाखुश हुए? गवर्नर ने जिस तरह से कहा था फ्लोर टेस्ट के लिए, उन्होंने हेड ऑफ द स्टेट करके जो बातें रखी थी उसी को लेके यहाँ पे दलीलें या पिटीशन जो पेश किया गया था। તો દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ત્યારે આવતીકાલે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે। મુફદ્દલ, કોઈ ઇનપુટ સેવા મળી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે કે એમના જૂથ તરફથી કોઈ? Yes, it is the direction is to the chief minister. So the chief minister should conduct the floor test. But I don't know. I heard that the chief minister said that if the Supreme Court order goes against him, he's given a statement. Unless somebody advises him that the Supreme Court order is in his favor, just like he's been ill-advised all this time. Mahesa, what about the condition that has been put? Because it was addressed as to whether or not it can be a reversible decision, and the court has said it will be subject to the outcome of the main petition. Yes, but once the floor test is held, right, and you can't reverse the fact of the floor test. That's a factual event, an event. So once you allow the floor test to go on, and the floor test results in a removal of the government by virtue of a majority, then the matter is over. So Dr. Singhvi said that the governor is not an angel, but what is the judgment will come, then what you will say? No man can claim to be, or woman can claim to be an angel. So I don't know what Dr. Singhvi is saying. Nobody claims to be an angel. Everybody has some. But governors go, when he meant that the governor is not an angel, it means governors are prone to making a mistake. But they are humans like everybody else. Judges make mistakes. Lawyers make lots of mistakes. So. So it's a big So it is a big victory for the for the Shinde faction. It is a very, very, very big win. But it was expected. Once you have a majority of that kind, it's very difficult. How can you ignore the democratic fact that majorities rule? So this was just playing out time. If you ask me, the other side was just playing out time, but they're entitled to move the courts. They have a right. So the court has also issued notice on the larger questions raised in this petition with regard to the speaker's power, the governor's power. क्या फैसला दिया है? कल क्या फ्लोर टेस्ट? Subject to the orders which may be passed finally in the writ petition. Let him finish in English then. The earlier matters which were listed earlier, this writ petition also will be heard along with that. But the main prayer on behalf of the other side was for stay of the floor test, which has not been acceded to. That has not been एक बार acceded. हिंदी में भी बता दीजिए सर, आज सुप्रीम कोर्ट ने क्या फैसला लिया? सुप्रीम कोर्ट ने बड़ा स्पष्ट रूप से ये कहा है कि जो फ्लोर टेस्ट गवर्नर साहब ने कल के लिए रखा है वो जारी रहेगा। लेकिन तमाम तरह की दलीलें गवर्नर के रोल को लेकर वो सब Outcome of 27 petition or today's petition? ये मैटर और पहले के मैटर वो दोनों रेट पिटीशन वो जो इकट्ठे कर दिए हैं और 11 तारीख के बाद उसका फैसला होगा उस दिन अगर ये जो डिस्क्वालिफिकेशन का इशू है, स्पीकर की पावर का इशू है, गवर्नर की वो पावर सब का इशू चीजें है, आज नहीं बताई जा सकती। आज सुप्रीम कोर्ट ने इतना ही कंसीडर किया है कि जो उनकी प्रेयर थी कि फ्लोर टेस्ट को ना होने दिया जाए, उस फ्लोर टेस्ट कल फ्लोर टेस्ट कौन कराएगा? फ्लोर टेस्ट कल होगा। बस इसी कौन कराएगा सर? डेप्यूटी स्पीकर कुछ सवालों के गहरे में फ्लोर उतना ही ऑर्डर है कि फ्लोर टेस्ट कल जारी रहेगा।